તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા ફરીથી આજના નવા વિડીયોમાં। તો મિત્રો તમે એક પતંગ તો ચગાવેલો જોયો છે બરોબર, પણ આજે આપણે કરવાનું છે કંઈક અલગ। આપણે એક દોરી ઉપર ચગાવવાના છે બે પતંગ। તો વિડીયોમાં બન્યા રહો અને જે રીતના ચગા છે એ તમે જુઓ। તો મિત્રો આપણે લઈને આવી ગયા છે પતંગ આ દોરી। તો આપણે ટ્રાય કરશું કે એંગાથી બે પતંગ ચગશી કે નહીં, અને કદાચ તમે ટ્રાય કર્યો હોય તો કમેન્ટ કરજો કે ટ્રાય કર્યો તેવું। તો અમે આજે આપણે ટ્રાય કરવાના છીએ, તો વિડીયોમાં બન્યા રહો। તો મિત્રો આપણે પતંગને કિન્ને બધીને તૈયાર કરી દીધું બરોબર, અને હવે આપણે પહેલાં એક બાજુ ઓનું કમ્પ્લીટ સેટલમેન્ટ કરી દેવું, પછી ચગાવીએ કે ચગે છે કે નહીં। તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને લાઇક કરી દેજો। નવા નવા વિડીયો આવતા રહેશે મિત્રો, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય માતાજી। તો પહેલાં આપણે એક પતંગ બાંધીને કટકો તોડી નાખશું। તો મિત્રો અમે પતંગ આપણે કિન્ને બાંધી દીધી છે, અને અમે દોરડું સેટિંગ કરી નાખીએ કમ્પ્લીટ માપો માપ, અને જોઈએ પતંગ ચગા છે કે નહીં। તો વિડીયોમાં બન્યા રહો। દંડી પહેલાં સોંપી દીધી હશે માટે। તો મિત્રો આ વાયરા લીધે પતંગ રહેતો નહીં, પણ કમ્પ્લીટ ફિટ કરવો પડશે। પેલો પતંગ તો થોડો કમ્પ્લીટ ચોપાઈ ગયો છે, આને હરખો ચોપવાનો છે। તો મિત્રો પતંગ આપણે રેડી કરી દીધા છે। લાલભા પોકી જાય પેને ફિરકી લઈને, અને આમાં આપણે જોવાનું છે એક અંગાત બે પતંગ ઉડે છે કે નહીં ઉડતા। લાલભા કમ્પ્લીટ થઈ ગયું। તો મિત્રો પતંગ તૈયાર થઈ ગયા છે બરોબર, કમ્પ્લીટ રેડી। અને હવે આપણે દોરડી ખેંચવાનું છે, એટલે પતંગ ચગે છે કે નહીં તો વિડીયોમાં બન્યા રહેજો ને તમે જુઓ। તો મિત્રો ખરેખર પતંગ સગી તો છે, એક ફન હતા તો જતું રહ્યું જોવા સગત હજી। તો મિત્રો આ પહેલો આપણે ટ્રાય કર્યો, સક્સેસ થઈ ગયું તો પણ પાછું એ ભય પડ્યું, પણ સગ્યું તો ખરા। મિત્રો કમેન્ટ કરજો જેવું લાગ્યું પતંગ। હાલપા ઉભા રહો। તો મિત્રો એક પતંગ ફાટી ગયો છે આ જુઓ, પણ તો એક વખત મેકાઈ દઉં ડાયરેક્ટ, આપણે ચોપવું નહીં। હાલપા મેકાવું છો। હાલબા જેવું લાગે ચગાવ ચગાવવામાં તો સારું છે, પણ પતંગ ફાટી ગયો ને, એક પતંગ ફાટી ગયો લાલબા, અધર છે પતંગ તો મિત્રો લાલબા કી ચગાવ જબરજસ્ત ચગા છે, પણ એક પતંગ ફાટી ગયો ખાલી। થોડો વજન તો લાગે કારણ કે બે પતંગ છે ને એટલે। તો મિત્રો લોડિંગ તો પડે છે, એમ કા એક પતંગ ઓમ ખેંચાય ને એક પતંગ ઓમ ખેંચાય છે જુઓ। બાજુ લાલબા હા બે ભેગા થઈ ગયા એ કળે। તો મિત્રો પતંગ ફાટી જાય એટલે ખળી રહ્યા છે બરોબર, અને આપણે જોઈએ કે ખળીએ ચોકન રહ્યા છે।
લાલભા બે પતંગ ભેગા થઈ ગયા હું. ઓહો ખરેખર આ કકરસમાં મિત્રો પતંગ ખડી રહ્યા છે. તો એક તો ફાટેલો હતો પતંગ અને બીજા લગભગ આ ફાટી જ ગયા લાગે. બે પતંગ ફાટી ગયા બરાબર. તો મિત્રો હવે આપણે આ પતંગને મૂકી દેવું અને હવે કાગળના પતંગ જગીએ. તો મિત્રો આપણે બે પતંગ સગ્યા મેણિયાના અને કેવા લાગે કમેન્ટ કરજો. અને આમાં આપણે આ બે પતંગ સગાઈ રહ્યા એના છેડી આપણે કાગળના 3 પતંગ સગાવવાના છે એકી અંગાથી. આ જે આપણે બે અંગાથી મેણિયાના સગા આ તો મિત્રો પતંગ ફાટી ગયા આધા નહીં રહેતા. તો આપણે હવે 3 પતંગ એકી અંગાત સગાવવાના છે. તો વિડીયો બન્યા રહો અને 3 પતંગ સગે છે કે નહીં એટલા માટે અમે 3 પતંગ સગાવ્યું. 2 તો થઈ ગયા કમ્પ્લીટ. હવે 3 નો વારો છે. લાલભા ઉતરા કાગળના. તો મિત્રો જીગાઈ કીધું એમ તો આપણે 3 પતંગ કાગળના અંગાત ચગાવશું. વિડીયો બનાવો છેવા સગે છે. 2 પતંગ આના તો સગી જાય પણ ફાટી જાય પતંગ એટલે મજા થોડી ઓછી આવી. દોયડીમાં પણ વજન થોડો લાગતો હતો. હવે 3 પતંગ આપણે સગી છે. હવે જોઈએ કે દોયડી તૂટી જાય છે કે રસ અને પતંગ ચગે છે કે નહીં. તો વિડીયોમાં બનાવી રહેજો ને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. તો આપણે હવે પતંગને કિન્ને બાંધી દીધા 3 પતંગને બરાબર. એક આ છે એક આ અને એક આ. તો આપણે હવે અને ટેસ્ટિંગ કરશું તો પતંગ અધાર સગે છે કે નહીં શકતા. તમે 2 પતંગ તો જોયા કે જેવા શકતા હતા પણ હવે આપણે 3 પતંગ ટ્રાય કરવાના છે. એટલે આપણે ટ્રાય કરી જોઈએ. પહેલાં દોયડી કટિંગ કરી લઈએ બધી સરખી. ત્રણ પતંગ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે અને લાલભા લઈ ગયા છે પેલભા ચોપ્પા અને આમાં 3 પતંગ એક અંગાત ઉડે છે કે નહીં એ જોવા માટે વિડીયો બન્યા રહો. તો મસ્ત લાલભા હું દોયડી હરખી કરી દઉં. તો મિત્રો આપણે 3 પતંગ લાઈન ચાર ગોઠવી દીધા છે બરાબર. અને હવે જોવાનું એ છે કે 3 પતંગનું ચગવાનું સેટિંગ થાય છે તો નહીં થતું તો વિડીયો બનાવી રહેજો ને તમે જોજો. કારણ કે આપણે પણ ખબર નહીં કે પતંગ ચગશી કે નહીં ચગે પણ તમે વિડીયો બનાવી રહેજો ને જોજો કે હવે શું થાય છે. તો મિત્રો આપણે એક વખત ટ્રાય કર્યું અને લાગતો નહીં કે તમે પતંગ ચગે પણ હવે ફરીથી હવે હું એકણ જાઉં ને જીગો એકણ મુકાવા આવે અને જોઈએ કે ચગે ચગે નહીં તો વિડીયો બનાવો. તો મિત્રો આપણે પહેલાં જોયું આપણે પતંગ સગ્યા નહીં અને આમાં છે ને આ રીતના ભેગા કરીને મેકાવું છું કદાચ ઉડ્યું તો. લાલભા તૈયાર. લાલભા દોયડી છૂટે મિત્રો દોયડી છૂટતી નહીં કેમ કે વધારે નહીં જોય પતંગ. આજે આટલા સગ્યા ને એ સચ્ચી બાકી ભોય પડશે અમે એ પડ્યું. તો આપણે જોયું સગ્યા તો ખરા માપના. તો ખરેખર મિત્રો પતંગ તો સગ્યા પણ દોયડી પર ભાર વધારે પડતો હતો બરાબર. એટલે પતંગનું કોઈ સેટલમેન્ટ થયું ના એટલે ના સગ્યા. પહેલી વખત આપણે 2 પતંગ ટ્રાય કર્યા હતા એટલે સગ્યા હતા અને આ વખત 3 હતા. તો આપણે તમે જોયા હાલ આપણે 3 પતંગ સગ્યા એના કમ્પ્લીટ સગ્યા ખરા પણ પેલા જે 2 હતા ને એનાથી અધર જ્યાં નહીં પણ તો કમ્પ્લીટ થઈ ગયા છે. તો કમેન્ટ કરજો જેવા લાગ્યા. તો મિત્રો આવા નવા વિડીયો અમારી ચેનલમાં આવતા રહેશે તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો કારણ કે તમને રોજ નવા વિડીયો જોવા મળે. તો આ વિડીયો આટલા સુધી મળીએ નવા વિડીયોમાં.